માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે વૈશ્વિક બજારોના આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ. અને આજના દિવસે સંકેતો આપણને થોડાક પોઝિટિવ મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે જો ગઈકાલે અમેરિકાના બજારોની અંદર આપણને તેજી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું હતું અને સારી તેજી આપણને ગઈકાલે તમામ જગ્યાએ આવતી જોવા મળી. જુઓ, ઓલમોસ્ટ ડાઓ 600 પોઈન્ટ જેટલો વધ્યો, નાસ્ડેકની અંદર 2%થી વધારેનો ઉછાળો હતો, S&P 500 લગભગ 1.5% જેટલો વધીને બંધ થયો છે. એટલે અક્રોસ ધ બોર્ડ આપણને ખાસ કરીને તેજી જોવા મળી અને એમાં પણ ગઈકાલે ફરી પાછા જે AI અને ચિપ રિલેટેડ શેર્સ છે એની અંદર એક સારી તેજી આપણને આવતી જોવા મળી છે. એટલે ફરી પાછો ત્યાં આગળ એક વખત આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ દેખાયો. જો ખાસ કરીને એનવીડિયા, AMD, ઇન્ટેલ, માઇક્રોન આ બધામાં એક જોરદાર તેજી આપણને આવતી જોવા મળી. આ સિવાય પણ તમે જોશો તો ખાસ કરીને SK હિંક્સનો HDR છે, સેન્ડિસ છે, વેસ્ટર્ન ડિજિટલ છે, આ બધાની અંદર તેજી આવતી જોવા મળી. હવે જ્યારે ચિપ શેર્સની અંદર તેજી આવી છે ત્યારે જે IT સર્વિસીસ કંપનીઓ છે, સોફ્ટવેર કંપનીઓ છે, એની અંદર બીજી પક્ષે દબાણ આવ્યું. એક્સેન્જર, અડોબે, કોગ્નિઝન્ટ આ બધાની અંદર દબાણ જોયું. સેલ્સફોર્સ, સર્વિસ નાવ અને ઇન્ફોસિસનો ADR પણ ગઈકાલે આપણને ઘટીને બંધ થતો દેખાયો છે, જે સંકેત આપી રહ્યું છે કે આજે હવે જે છેલ્લા 4 દિવસથી આપણે ભારતમાં પણ નિફ્ટી ITની રેલી જોઈ રહ્યા હતા તે કદાચ થોડીક પાછી આજે આપણને રિવર્સલ આવતું જોવા મળે કે થોડુંક પુલબેક આવતું જોવા મળે. બીજી તરફ તમને એમેઝોનના પરિણામો આવતા દેખાયા અને સારા પરિણામો હતા. જો આવક AWSના જાહેરાતથી ગ્રોથથી પરિણામ આપણને સારા રહેતા જોવા મળ્યા. કેપેક્સ ગાઈડન્સ અહીંયાથી $200 બિલિયન હતું તે વધારીને હવે $220 બિલિયન કરી નાખ્યું છે. ક્લાઉડ કારોબાર જે એમનો બહુ મહત્વનો કારોબાર છે એમાં લગભગ 37% વાર્ષિક ધોરણે આપણને ગ્રોથ જોવા મળ્યો. જોકે ગઈકાલે આ પરિણામો તો અમેરિકાના માર્કેટ બંધ થયા બાદ આવ્યા, પરંતુ આફ્ટર માર્કેટની અંદર આ શેરમાં આપણને લગભગ 9% ઉછાળો આવતો જોવા મળ્યો. અને એના CEOનું કહેવું છે કે આજે ચિપના ભાવની અંદર વધારો થયો છે એટલે અમે અહીંયાથી કેપેક્સના જે બજેટ છે એ અહીંયાથી વધારી દીધું છે, એટલે એના પર ફોકસ રાખવાનું રહેશે. બીજી તરફ એપલનું પણ થોડુંક પ્રદર્શન જે છે નબળું રહેતું જોવા મળ્યું. જો આ ત્રિમાસિકની અંદર આવક વધી છે, આઈફોનનું વેચાણ અનુમાનથી સારું રહેતું જોવા મળ્યું છે. આઈફોનના વેચાણથી આવકમાં લગભગ 22% ગ્રોથ નોંધાયો છે. જોકે સપ્ટેમ્બર ત્રિમાસિક એટલે જે આવતી ક્વાર્ટર છે ત્યાં આગળ માત્ર 9 થી 11% જ ગ્રોથનું અનુમાન તેમણે આપ્યું છે. તો પરિણામ બાદ આફ્ટર માર્કેટમાં લગભગ 8% ઘટાડો આપણને આવતો જોવા મળ્યો હતો. અને CFOનું કહેવું છે કે સપ્લાય ચેનની સમસ્યાને કારણે કારોબાર પર અસર પડી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો. હવે આથી ગાઈડન્સ નબળું હતું એટલા માટે ખાસ કરીને આપણને આ ઘટાડો આવતો જોવા મળ્યો. આપણે ગઈકાલે માઇક્રોસોફ્ટની વાત કરી હતી, સારા પરિણામો આવ્યા હતા અને ગઈકાલે લગભગ પરિણામો બાદ લગભગ 15%ની તેજી આપણને માઇક્રોસોફ્ટની અંદર આવતી જોવા મળી. ને ઓક્ટોબર 2000 બાદ માઇક્રોસોફ્ટમાં આ દિવસની સૌથી મોટી તેજી આપણને આવતી જોવા મળી હતી, એટલે એના પર પણ એક નજર રાખવાની. હવે આ બધાની વચ્ચે થોડીક ઈરાન અને US વચ્ચેની જે યુદ્ધની પરિસ્થિતિ છે એના પર પણ આપણે અપડેટ લઈ લઈએ. તો જુઓ, કુવૈત પર જે હુમલા થયા હતા એની જવાબદારી IRGC એટલે કે ઈરાનના સૈન્ય દ્વારા સ્વીકારવામાં આવી છે કે આ હુમલાઓ અમે જ કર્યા હતા. અને એને સ્પષ્ટતા આપતા એક્સ પર ઈરાનના સાંસદના સ્પીકર જે છે કાલિબાફ, એમનું એક નિવેદન આવતું દેખાયું. એમણે કહ્યું કે USA કેશમ ટાપુઓ ઉપર કેટલાક રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા છે અને ત્યાં આગળ લોકોના જીવ ગયાના પણ સમાચાર છે, એટલે અમેરિકાએ તેની કિંમત ચૂકવવી પડશે એ પ્રકારની વાત તેમણે અહીંયાથી ખાસ કરીને કરી હતી. એટલે એના પર પણ એક નજર રાખતા રહીશું. એટલે સંકેત અહીંયાથી એ છે કે ત્યાં આગળ હજી સુધી કોઈ બહુ જે ઘર્ષણ હતા એ ઘર્ષણ આપણને ઓછું થતું દેખાયું નથી. બીજી તરફ તમે આજે એશિયાના બજારો પર આવો તો એક મિશ્ર કામકાજ અહીંયા જોવા મળી રહ્યું છે. કોઈ બહુ વધારે ઉત્સાહ તમને ખાસ કરીને કોરિયાના બજારોમાં આજે સારી તેજી ફરી પાછી આવી છે, જે 4-5 દિવસ આપણને ઘટાડો જોયો હતો. જો લગભગ અત્યારની પરિસ્થિતિમાં 14% જેટલા કોરિયાના બજારો વધી ગયા છે. નિક્કેઈમાં એક સારી 4.5%ની તેજી છે. તાઇવાનમાં 7%ની તેજી છે. સ્ટ્રેટ ટાઈમ હેંગસેંગ થોડાક નબળા છે, પરંતુ શાંઘાઈ હજી પણ થોડીક તેજી સાથેનું કામકાજ કરી રહ્યો છે. હવે ગઈકાલે આપણે છેલ્લા અડધો એક કલાકમાં સારી તેજી નીચલા સ્તરેથી આવતી જોવા મળી હતી ને આપણે 24,300ની આજુબાજુ બંધ થયા હતા. જુઓ, ફ્યુચર્સ હતા 24,358 પર બંધ થયા. 24,417ના સંકેત અત્યારે ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે, એટલે પોઝિટિવ શરૂઆત થાય એવા તો સંકેતો છે. પરંતુ ખાસ ધ્યાન અહીંયાથી એ રાખવાનું કે આપણી જે શરૂઆત છે એ હર્ડલ પાસે થતી જોવા મળશે, એટલે ત્યાંથી બજાર કેવું રિએક્ટ કરે છે એના પર ખાસ ફોકસ રહેશે. પરંતુ ઓવરઓલ ચાર્ટની સંકેતો તો આજના દિવસે પોઝિટિવ જ છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. ઓવરઓલ